રોજે રોજ ખીચડી ને દાળ ભાત ને એવું બધું ખાઈ ખાઈને કંટાળ્યો હતો અને થોડોક જીભનો ચટાકો થયો આજે, એટલે મેં કીધું હાલો આજે આલુ પરોઠા બનાવીએ. જો હું એટલો આળહુડો છું ને કે કુકર ન ધોવું પડે ને, એટલે મેં આમાં તાંસળામાં તે બટેકા બાફી નાખ્યા છે. मैं क्या करूँ फिर जॉब छोड़ दूँ? નાખ્યા છે અને આમાં હું વઘાર કરીશ. પરોઠાનો મસાલો તૈયાર છે. આમાં બટેકા તલમાં વઘાર કર્યો છે, મીઠું મરચું ધાણા, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. જીરું ને બધા મસાલા, કિચન કિંગ ને લીંબુનો રસ નાખ્યો છે. પછી આ લોટ તૈયાર છે, લોઢી ને આપણે અહીંયા વણવાના સામગ્રી ને શેકવાની સામગ્રી તૈયાર છે. જો અહીંયા સરસનું વણાઈ ગયું છે, ક્યાંયથી ફાટ્યું નથી, એટલે કોઈ કોમેન્ટ ન મારતા ફાટી ગયું છે. અને હવે નાખીએ છીએ આની પીચ ઉપર. પહેલામાં તો શકન હારા થયા છે. આલુ પરોઠા આપણા તૈયાર છે. ચિંતા ન કરતા, આટલા બધા ખાવાનો ભૂખ નથી બાળી ગયો. આ કાલના અને કાલ સવારના નાસ્તા અને કાલ બપોરે લગભગ હાલશે એ મેળના બનાવ્યા છે. અહીંયા બધું આવું જ હોય. તો હાલો હવે ટેસ્ટ કરું છું કેવા બન્યા છે. કેચઅપ ઘરમાં છે પણ ભાવતો નથી મને કેચઅપ, અને દહીં ઘરમાં છે ને લેવા જવાનું હાલ આવે છે, એટલે આજે આપણે એમ જ ખાઈ લેવું. ચાલો ટેસ્ટ કરીએ. સારા બન્યા છે આમ તો, પણ મારી મમ્મી જેવાનું બન્યા. મારી મમ્મીના આલુ પરોઠા એકદમ મસ્ત બને. કાંઈ નહીં, તમે આવી જાઓ, હાલો ટેસ્ટ કરવા, આલુ પરોઠા ખાવા. કેવા બન્યા છે કોમેન્ટમાં લખજો, અને આવો તો પાછા દહીં લેતા આવજો પાછા, લાઈક કરતા જજો, ચલો ફોલો કરજો.